અંકલેશ્વરના ભટકોદરા ગામ પાસે નોબલ માર્કેટમાં આવેલ લીઝા એન્ટરપ્રાઇઝના ગોદામ પર ભરૂચ એલસીબીની ટીમે દરોડા પાડી કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડેલ વિદેશી દારૂનો જથ્થો અને કાર મળી કુલ 6.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબીની ટીમને અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ભટકોદરા ગામ પાસે નોબલ માર્કેટમાં આવેલ લીઝા એન્ટરપ્રાઇઝના ગોડાઉન પર દરોડા પાડી કારમાં નંબર પ્લેટની પાછળ ચોરખાનામાં સંતાડાયેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। ચોરખાનામાં 901 જેટલી બોટલ સંતાડવામાં આવી હતી, જેને પોલીસે ઝડપી પાડી છે। પોલીસે મોહમ્મદ કેફ એઝાઝ અહમદ સૈયદ નામના બુટલેગરની ધરપકડ કરી છે। પ્રાથમિક પૂછપરછમાં તેણે વિદેશી દારૂ તેના પિતા એઝાઝ અહમદ સૈયદના કહેવાથી રાહુલ નામના વ્યક્તિના મારફતે મંગાવવામાં આવ્યો હોવાનું તેમજ અનવર બચુભાઈ સિપાઈ દારૂ ભરેલી કાર લઈને આવ્યો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું। પોલીસે રૂપિયા 1,67,000નો વિદેશી દારૂ ઉપરાંત 5 લાખની કાર, એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 6,72,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અન્ય 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી છે।